હસકાવી જો તરત જો બે હોને ઘડીક લે એ તો એમ કહો છો આ હાડી ક્યાંક લીધી રંગ એક થઈ ગયો બે હાડી નો મોઢા રંગ બધે જોઈ 12 વાગે વખાણ કર્યા ગુલાબી થઈ ગઈ એ તો એમ કહો છો આ હાડી ક્યાંક લીધી રંગ એક થઈ ગયો બે હાડી નો મોઢા રંગ બધે જોઈ 12 વાગે વખાણ કર્યા ગુલાબી થઈ ગઈ નતા મીની કોઈ દી કર્યા વખાણ હા કે દી કર્યા એ બીજી હાડીઓ આ એને કરતા હાડીઓ ભાઈ હાડી તો બીજી હતી હું તો ઈની જ હતી ને હાડી લ્યો આમાં એવું છે પપ્પા તે લઈ કોઈ દી રસોડામાં આવતા નથી આ પહેલી વખત આવી ગયા કઈ દવા દેવા આવ્યા તો મેં કીધું બેહી દો હાલો વિડીયો ઉતાર નાખે પપ્પા ક્યારના વખાણ કરતા મેં કીધું માથી રહેવાનું મેં હાલે વિડીયો ઉતાર નાખું નકર પપ્પા પાસે ને ક્યારેક ક્યારેક જ વિડીયોમાં ખાલી દર્શન દેવા આવે જો ખસકાવી જો તરત જો બે હોને ઘડીક લે આ તો મેં કીધું ઘડીક વિડીયો ઉતાર ત્યાં તો નીકળી હોત ને ગયા અને આ મેં બનાવ્યું છે કાજુનું શાક કહેતા હતા કાજુનું શાક ખાવું એટલે કાજુનું શાક બનાવ્યું છે આજ છે 11 એટલે બીજું કઈ ખાવું નતું રોટી અને કાજુનું શાક ખાવું ખાધી રસો એમાં એવું છે હજી અમારા ઓલા નાના ભાઈ ઘરે હોય પણ એને ભણવા મૂકી એને ચાલુ હતું તો એને ભણવા મૂક્યા સ્કૂલમાં રજા નથી રોતો રોતો કહે કાકા જાવું 12 વાગી ગયા મેં કીધું જાને એટલે તો કાકા ઘડીક માં નથી જવું ઘડીક રહેવા દો ને એટલે એવું બધું કહેતો તોય જબરજસ્તી મૂકી હશે કઈ બાજુ જવાનું છે પછી ક્યાં છે કેવી મટી રામ મટી નામ નહીં આવતું જાવ આવડે છે ક્યાં છે લઈ જાય છે હાસા ત્યાં સુધી લઈ નીકળી હા પહેલી વાર છે એક વખત મેં મમ્મી પિક્ચર જોવા મોકલી ને તો એમ કે મને પિક્ચર જોવું નથી ગમતું નકર એમ કહેતી થિયેટરમાં કોઈ દી નથી લઈ ગયા એવું બધું કહેતી પણ આથી પિક્ચર જોવા લઈ ગયા પિક્ચર ન ગમો બોલે એવું ગમે રાયડું નાખે મગજની ખોપરીઓ કેવી નાખે ન સેવી એવા જ પિક્ચર હોય કઈ પછી કઈ પિક્ચર ન હોય કઈ નીકળે પહેલી વાર લઈ ગયા તો રાડી પાડે એવું પિસ્તોલ લઈ ગયા કેવું એવું કંટારા ઈ શરત કે લઈ ગયા હતા ગુજરાતી પિક્ચર જોવાનું હતું હવે ગુજરાતી પિક્ચર નું કે છે ગુજરાતી પિક્ચર જોવા મેં કીધું હવે કઈ પિક્ચર જોવા નથી જવું ત્યાં એક તો હવે શિવલો રે એક તો નાનો હતો તે થોડો ખુરાઈ દીધો હતો થોડી આમ હોઈ ગયો હતો 5-4 લગી અત્યારે નો શું આમ કરે ગમે કઈ કોઈને વિડીયો બોલતે ને કાંઈક ને કંઈક લોચો મારી દે હું બોલવાનું એને કાંઈ શું ખબર પડે કોઈને ઈ બિચારી નવે નવો નિશાળી હશે એટલે કઈ કહેવાય નહીં કોચની જન નિશાળે એટલે હજી ધીમે ધીમે બોલતા શીખે છે પણ મને એવું લાગે એને બોલતા આવડે કે ન આવડે શિવભાઈ બોલતા શીખી જાય શિવલાને હજી મતલબ જેટલું કહું ને એટલું બધું યાદ રાખીને બોલી જાય છે અને હવે નાય નથી પડતો વિડીયો ઉતારે પણ એ સ્કૂલે ગયો છે સ્કૂલેથી આવશે ને પછી જોવાનું છે કે રોતો આવશે દાંત કાઢતો અત્યારે તો રોતો ગયો છે જબરજસ્તી મૂકી એવા છે કેટલાક દી રોહે કે ટીચર વાળા ઉપર ટીચર 2 દિવસથી સ્કૂલે જાય છે એમાં ટીચરની કમ્પ્લેન કરે છે કાકા મારા ટીચર આમ છે મને નથી ગમતું ને મારા કોઈ દોસ્તાર નથી અને 2 દિવસથી દોસ્તારી બનાવે છે બસ એ બોડી નાખવાની કાઈ કોચની મોંઘી છે થોડી નાખ 50 રૂપિયા 2800 છે મંડી કોઈ કોરા લઈ કીધું વધારે ના 5 ગણા નાખવાના સુગંધ આવી જોઈ શાકમાં ये બડી अच्छी बात कही आप મમ્મી વચ્ચે ના ઈ ના આવે આમ જો તો પૂરી કઈ થાય કોચની ખબર 40 રૂપિયા 50 રૂપિયા 2800 છે કોચની જરી કેવા કોચી નાખવાની ફક્ત નાખીએ વળી દાંત કાઢતું જાય ક્યાં હોય ગયો ઓલો ભાઈ કાઢે હો જોયું એને બધું આવડે જો બોટ પાસે એને ઠેકાણે મૂકે શિવ જોમાં દીકો આ બાજુ વાહ હાલો બાપા હાલો જલ્દી જોયું ઉપર ઠેકાણે મૂકી દે વાહ આવ્યો હું લેવા ભલે મારે 2 વાગે હું લાવી લેવા ડિસ્કો કેટલો ડિસ્કો ને કઈ દીધો તો તમારે 2 વાગે હું લાવ ડિસ્કો કેટલો બેટા ડિસ્કો આ બાજુ ને કેવી આવી સ્કૂલ ગયો એકન મૂકે આવ્યા ને તો મને રાજભાઈ તને મસલ કરતો બરોબર નીલા તો આમ તને કોણ હું આમ કોણ વાગે છે હે તો હું કે ખબર તો જ મસલ નીલા પડે ત્યાં ઓલું પેલો કોણ ત્યાં હું કહ્યું એને પાણી વાળું ભરાયું
હા ભરાયું પછી શું કહે છે હવે છે ને ખબર પડી પપ્પાને એમ જ થતું શિવ તો શિવ હવે ઘડી નો દાદર નીકળા કાજી તૂટી જાય પણ ઓછી કાન બધું તૂટી જાય તું કેમ બારીએ ચડી ગયો એલા હે જોઈ લે હવે પડી જાય ઓલી બાજુ તો ખબર નહીં હવે